આપણે બધા દરરોજ ચલણમાં પ્લાસ્ટિકની બેગ વાપરીએ છીએ. તો આજે ગુજરાત સમાચારના 6ઠ્ઠા નંબરના પેજ ઉપર એક સરસ મજાનો આર્ટિકલ આવ્યો છે. એમાં લખ્યું છે કે ભાઈ તમે જો પ્લાસ્ટિકને જમીનમાં નાખો પ્લાસ્ટિકને તો 1000 વર્ષ લાગે છે નાશ થતા. કેટલા વર્ષ? એટલે પ્લાસ્ટિક એક દૂષણ છે જમીન, બરાબર, હવામાન અને આ પાણી. આપણે જેમ તેમ પ્લાસ્ટિકનો દુરુપયોગ કરીને ગમે ત્યાં નાખી દઈએ છીએ, બરાબર ને? તો એને નાશ થતા 1000 વર્ષ લાગે છે. એમાંથી આપણે કેટલીક 19 પ્રકારની એવી વસ્તુઓ છે જેને સરકારે પ્રતિબંધ આપ્યો છે, એનો ઉપયોગ આપણે કરીએ છીએ. જેમ કે પ્લાસ્ટિકની ચમચી, એક પ્લાસ્ટિકની પ્લેટ જેમાં લઈને આપણે જમીએ છીએ, પ્લાસ્ટિકની કોથળીઓ જેમાં ગરમ વસ્તુ લઈને ઘરે આવીએ છીએ. એનાથી શું થાય? એમાં જે એક પ્રકારનું કેમિકલ આવે છે, ઝેરી કેમિકલ. જે ગરમ હોય ને, ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં લો અને રાખો તો શું થાય છે? એની અંદર એ ઝેરી તત્વ ભળી જાય છે અને એવી વસ્તુ આપણે આહારમાં લઈએ, એટલે કેન્સર જેવા ભયાનક રોગો હવે થઈ રહ્યા છે. આપણે કેવી વસ્તુઓનો ઉપયોગ ચલણમાં કરવો જોઈએ? જેમ કે કાપડની થેલીનો ઉપયોગ કરી શકાય, કાગળની થેલીનો ઉપયોગ કરી શકાય. એટલે બને ત્યાં સુધી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરવો જોઈએ, બિલકુલ ન કરવો જોઈએ બેટા. કારણ કે એવું કહેવાય છે કે દરરોજ ભારત દેશમાં 100 પશુઓ મરી રહ્યા છે. દરરોજના કેટલા? 100 પશુઓ મરણ પામે છે. શા માટે? એમાં ગાય, જેને આપણે માતા કહીએ છીએ કે નહીં? અને આપણે જે કચરાવાળી વસ્તુ હોય એમાં પ્લાસ્ટિક પણ હોય. હવે ગાય શું કરે? ફરતી ફરતી આવે, બરાબર છે, અને એમાં શોધતા ખાતા એના મોઢામાં પ્લાસ્ટિકની વસ્તુઓ જાય. એવા કેટલાય પશુઓ છે જે આવું પ્લાસ્ટિક થઈને મરી રહ્યા છે. દરરોજના 100 પશુઓ મરી રહ્યા છે. આ આંકડો આજના ગુજરાત સમાચારના પેપરમાં પેજ નંબર 6 માં તમે જોઈને વાંચજો કે કેટલું નુકસાન થાય. ઇંગ્લેન્ડના 1860 ની આજુબાજુ ઇંગ્લેન્ડના એલેક્ઝાન્ડર પાર્કેસીએ આની શોધ કરી હતી, જે આજે આપણે બધા એનો ઉપયોગ કરી રહ્યા છે. પણ એનું નુકસાન પણ કેટલું બધું છે. પેલી સિગરેટની પેકેટ પણ આવે ને પ્લાસ્ટિકમાં, એનો પણ પ્રતિબંધ છે. કાંટા, આપણે જે નૂડલ્સ ખાઈએ છીએ એમાં અમુક વાર ખબર આપણે પ્લાસ્ટિકના કાંટા પણ વાપરીએ છીએ. જોજો તમે પ્લાસ્ટિકની ચમચો, એ પણ પ્રતિબંધ છે. ચાના કપલા જોજો, નાના આવે પ્લાસ્ટિકના. બને ત્યાં સુધી ગરમ વસ્તુઓ પ્લાસ્ટિકની અંદર જે આવતી હોય એ ખાવાનું ટાળી દે, બિલકુલ ના ખાતા. હું તો એમ કહું, ખ્યાલ આવ્યો? એટલે હવેથી આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કેવો કરીશું? બિલકુલ નહીવત થાય એવો પ્રયત્ન કરીશું. અને આપણે આપણા ઘરે આજુબાજુ બધાને કહેવાનું છે કે હવે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીશું, બરાબર ને? ટાળીશું ને? હા કે નામાં ઉત્તર આપો. હા, અને આપણે બીજાને કહીશું પણ. આપણા ઘરમાં બી કેટલાક છે જે માવા ખાય છે ને, પ્લાસ્ટિકની કોથળી હોય છે, જોજો મસ્ત રીતે ચોરીને પછી એક કોતરું ક્યાં ઉગાડે ને તમને ખબર જ પડે. મસ્ત ઉડતું કોતરું પાછું ખેતરમાં જઈને પડે, એટલે એ પાછું જમીનની અંદર ધસતું જાય, પણ એનો નાશ થતો નથી. એટલે હવે પ્લાસ્ટિક બેગ